अरे मित्रों, આપણે ગુજરાતી બે આજે ગુજરાતી બેની અંદર આપણે વિરુદ્ધાર્થી શબ્દો છે એ શીખવાના છે। તમને બધાને વિરુદ્ધાર્થી શબ્દો તો આવડે જ છે, એવું મારું માનવું છે અને તમારું પણ કહેવું છે। સાચી વાત છે ને મારી કે હું જે બોલું છું કે તમને બધાને વિરુદ્ધાર્થી શબ્દો તો આવડે જ છે। હવે આપણે આગળ પહેલા જે પહેલો તાસ હતો વિરુદ્ધાર્થી શબ્દોનો આપણે व्याकरण विभाग अंदर तो આપણે 1 થી 5 પાઠ સુધી કે છઠ્ઠું કાવ્ય ત્યાં સુધીના આપણે વિરુદ્ધાર્થી શબ્દો છે એને આપણે શીખાવતા અને આપણે મોઢે પણ કરેલા હતા। હવે આજે આપણે આ પહેલું સેમેસ્ટર આખું પૂરું થાય ત્યાં સુધીની અંદર જેટલા વિરુદ્ધાર્થી શબ્દો આવે છે બધા વિરુદ્ધાર્થી શબ્દો આપણે પાકા કરી નાખીએ અને આપણે બુકની અંદર પણ લખી નાખીએ। જેવી રીતે મેં તમને આગળ સમાનાર્થી શબ્દો લખાઈ દીધા હતા એવી રીતના જ આપણે વિરુદ્ધાર્થી શબ્દો શબ્દ સમૂહ। હા, હું તમને કહીશ કે જ્યારે આપણે પાઠ સમજતા હોય ત્યારે એમાંથી ને શબ્દ સમૂહ હોય છે। હું તમને ઘણી વખત કહું પણ છું અને તમે શબ્દ લખો છો તો એની અંદરથી પણ તમને શબ્દ સમૂહ જે આવડી જાય છે, પણ તમારે પૂરેપૂરું ધ્યાન રાખવું પડે। તમે પાઠને બરાબર વાંચો છો તો તમને ક્યારેક પાઠ્ય પુસ્તકમાંથી કઈ લાઈનની અંદર ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન, પ્રશ્ન વાક્ય એવું હવે જાતે શોધવાનું કે તો પણ તમને આવડી જવું જોઈએ। હવે આગળ તમારે આવું જ પણ પૂછાઈ શકે। તમને એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો હોય, આ પેરેગ્રાફની અંદર તમને એવું કીધું હોય કે યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો, તો તમને 4-5 લીટીનો પેરેગ્રાફ આપેલો હોય, આ પેરેગ્રાફની અંદર ક્યાંક ઉદ્ગાર ચિહ્ન, ક્યાંક પૂર્ણ વિરામ, ક્યાંક ડબલ કોમા, ક્યાંક સિંગલ કોમા આવી રીતના કરી અને તમારે આખો પેરેગ્રાફ છે એને ફરીથી લખવાનો હોય છે અને એના માર્ક હોય છે 2। તમે આગળ છે આવા વાક્યો આપેલા હતા, આવા વાક્યોમાંથી જ તમારે વિરામ ચિહ્ન, સિંગલ કોમા, ડબલ કોમા, પ્રશ્નાર્થ ચિહ્ન આવી નિશાની કરતા હતા। પણ હવે તમે મોટા થઈ ગયા છો એટલે તમારે શું આવે તો કે તમારે પેરેગ્રાફ પણ આવે કે પેરેગ્રાફ આપેલો હોય અને તમને એમાંથી સરસ મજાના જે ચિહ્નો છે, સરસ કહેવાય ને કેમ કે આપણને એ ચિહ્નો છે આવડે જ મૂકતા। જો તમે ધ્યાન આપેલું હોય કે તમને ખબર જ છે કે કોઈ વાક્ય એવું બોલાય છે તો તરત એની પાછળ પ્રશ્ન ચિહ્ન મુકાઈ જાય। કોઈ વ્યક્તિ કેવી રીતના વાક્ય બોલે છે, કયું વાક્ય છે જે હાઇલાઇટ કરવા જેવું છે તો આપણે ત્યાં તરત સિંગલ કોમા મૂકી દઈએ છીએ। તો આ પણ તમને લખતા આવડશે। ત્યારબાદ તમને પેરેગ્રાફ આપેલો હોય તો એમ કીધેલું હોય કે નીચે આપેલા ગદ્ય ખંડનું વાંચન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર આપો તો લખો। તો તમારે તો પહેલાં સૌપ્રથમ પેરેગ્રાફ છે એટલે પૂરેપૂરો વાંચવો પડે, વચ્ચે જે પછી પ્રશ્નોને વાંચવાના, પ્રશ્નો વચ્ચે જે પછી તમારે મનની અંદર જ પ્રશ્નોનો જવાબ છે તૈયાર કરી લેવાના અને પછી તમારે સારા અક્ષરે ચેક કર્યા વિના લખવાનો પ્રયત્ન કરવાનો અને હા લખાઈ જાય પછી પણ તમારે ફરીથી વાંચવા જોઈએ કે આપણે આમાં કંઈ ભૂલ નથી રહી ગઈ ને, આ ખાસ એક તપાસ છે એ કરવી જોઈએ। હા, હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દો તમારી નોટબુકની અંદર પહેલા તાસની અંદર આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખ્યા હતા ત્યાંથી હવે આપણે આગળ વધવાનું છે। તો ચાલો જોઈએ આપણે છેલ્લે સ્વામી શબ્દ તમારા નોટબુકની અંદર વિરુદ્ધાર્થી શબ્દમાં છેલ્લે સ્વામી શબ્દ લખેલો હશે ત્યાંથી આપણે આગળ વધવાનું છે। તો આપણે લખીએ પહેલાં ચેપ્ટર નંબર 11 વિરુદ્ધાર્થી શબ્દો। ચલો, મજબૂત તો થાય ઢીલું। તમને ખબર છે કે જ્યારે આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખતા હતા ત્યારે વચ્ચે ચોકડીની નિશાની કરતા હતા। શેની નિશાની કરતા હતા? ચોકડીની નિશાની। ત્યારબાદ છે શબ્દ નિષ્ફળ। નિષ્ફળનો અર્થ થાય
સફર, પછી દિન, દિન તો શું થાય? રાત. તો દિવસ આપેલું હોય તો પણ એનો અર્થ શું થાય? વિરુદ્ધાર્થી શબ્દમાં રાત. આગળ શબ્દ છે સર્જન. જની માથે રેપ, સર્જન તો વિસર્જન, સર્જન તો વિસર્જન. ત્યારબાદ શબ્દ છે ઝાંખું. જ અને ક બેની માથે અનુસ્વાર. ઝાંખું તો થાય સ્પષ્ટ, ઝાંખું તો શું થાય? સ્પષ્ટ. ઉપકાર, ઉપકાર તો થાય અપકાર, ઉપકાર તો શું થાય? અપકાર. પછી મૂરખ, મૂરખનો અર્થ થાય સાણો, ચતુર જેને આપણે કહીએ છીએ ને એ. પછી છે પાતાળ, પાતાળ તો શું થાય? આકાશ. પાતાળ તો ધરતી આપેલું હોય, ધરતી તો પણ શું થાય? આકાશ. ત્યારબાદ છે ઉજળા. ઉજળા તો મેલા. આગળ આપેલું છે આપણે ઉલટો, ઉલટો તો સુલટો, અથવા તો સીધું આપણે કહીએ. ઉલટો તો સીધો. આગળ છે ગંદી. ગંદી તો સ્વચ્છ, ગંદી તો શું થાય? સ્વચ્છ. ગાંડો, જો માથે અનુસ્વાર છે. ગાંડિયો તો શું થાય? ડાહ્યો. હા, આશા, આશા તો નિરાશા. વેળા, વેળા તો સમય તો કવેળા, કવેળા. ભૂંડોળ, ભૂંડોળ એટલે આપણને ન ગમે એવો ખરાબ, એને કહેવાય સારો. પછી છે કોરી. કોરી તો થાય જૂની, કોરી તો શું થાય? જૂની. ત્યારબાદ છે ઉઘાડી. ઉઘાડી તો બંધ, ઉઘાડી તો શું થાય? બંધ. ચલો, તમારે શબ્દો છે હવે લખાઈ ગયા હશે, તો હવે આપણે શબ્દને પાકા કરી લઈએ. સૌપ્રથમ આપણને શબ્દ આપેલો છે મજબૂત. તો મજબૂતનો વિરુદ્ધાર્થી શબ્દ થાય ઢીલું. નિષ્ફળનો વિરુદ્ધાર્થી શબ્દ સફળ. દિન, દિન છે એનો વિરુદ્ધાર્થી રાત. દિનના જગ્યાએ તમને દિવસ પણ આપેલું હોય. સર્જન તો વિસર્જન. ઝાંખું તો સ્પષ્ટ. ઉપકારનો વિરુદ્ધાર્થી અપકાર. મૂરખ તો સાણું. પાતાળ તો આકાશ. ઉજળાનો વિરુદ્ધાર્થી મેલા. ઉલટુનો વિરુદ્ધાર્થી સુલટો અથવા તો સીધો. ગંદી તો સ્વચ્છ. ડાહ્યો તો ગાંડો. આશા તો નિરાશા. વેળા તો કવેળા. ભૂંડો તો એનો અર્થ થાય સારો, ભૂંડો એટલે ખરાબ, તો એના વિરુદ્ધાર્થીમાં શું થાય? સારો. કોરી, કોઈ પણ વસ્તુ આપણે કોરી હોય, નવી હોય એટલે કોરી હોય, તો નવીનો અર્થ આપણે શું કહીએ વિરુદ્ધાર્થીમાં? જૂની. ઉઘાડી તો બંધ, આપણે ખોલીએ બરાબર, તો સામે વિરુદ્ધાર્થીમાં શું થાય? બંધ કરવું. તો હવે આપણે એક શબ્દને ફરી વખત જોઈએ. તમે તમારી નોટબુક છે એની અંદર લખાઈ ગયેલા શબ્દો એને બંધ કરી દો અને મારી સાથે તમે પણ બોલો. ચલો, મજબૂત તો ઢીલું, મજબૂત તો ઢીલું. નિષ્ફળ તો સફળ, સફળ નહીં સફળ. દિન તો રાત. સર્જન તો વિસર્જન. ઝાંખું તો સ્પષ્ટ. ઉપકાર તો અપકાર. મૂરખ તો સાણું. પાતાળ તો આકાશ. ઉજળા તો શું થાય? મેલા. ઉલટો તો શું થાય? સીધો. ગંદી તો શું થાય? સ્વચ્છ. ડાહ્યો તો ગાંડો. આશા નિરાશા. વેળા કવેળા.
ઊંધો તો સારો, કોરી તો જૂની અને ઉગાડી તો બંધ. આ શબ્દ તમે મોઢે કરો, તમારી નોટબુકની અંદર લખો. હવે આપણે થોડાક બીજા શબ્દો પણ આપણા વિરુદ્ધાર્થી શબ્દો બીજા છે એને લખીએ અને એને પણ પાકા કરીએ. ચલો આપણે શબ્દ આપેલો છે એના પછી જીતવા. જીતવા તો હારવા. ત્યારબાદ જુવાન. જુવાન તો વૃદ્ધ. ત્યારબાદ પછવાડે. પાછળનો ભાગ હોય એને આપણે પછવાડે કહીએ. તો એના વિરુદ્ધાર્થીમાં શું થાય? આગળ. પછી આગળ આપેલું હોય તો તમે પાછળ લખો, પણ પછવાડે આપેલું હોય તો તમારે શું લખવું પડે? આગળ. સસ્તું. સસ્તું એટલે થાય મોંઘું. ત્યારબાદ સજ્જન, તો એનો અર્થ થાય દુર્જન. ત્યારબાદ શબ્દ આપણને આપેલો છે અહીંયા મની માત્ર અનુસાર આવશે યોગ્ય. યોગ્યનો વિરુદ્ધાર્થી શું થાય? અયોગ્ય. બધાની અંદર અ, ઈ એવું આવે, ન એવું આવે એવું જરૂરી હોતું નથી. વ્યવસ્થા તો અવ્યવસ્થા. ત્યારબાદ માન, એનું થાય અપમાન. ત્યારબાદ મંગળ. મંગળ તો થાય અમંગળ. મંગળનું શું થાય? અમંગળ. અને હિત આપેલું છે, આ હિતનું થાય અહિત. આ હિતનું શું થાય? અહિત. હવે આ શબ્દો તમે તમારી બુકની અંદર લખો. હું આ શબ્દને બોલું છું, ધ્યાન આપજો. અહીંયા જીતવાનો વિરુદ્ધાર્થી હાર. હાર આપણે હોય તો એનો વિજય પણ કહેવાય, બરાબર છે? પણ એ જીત આપેલું હોય માત્ર જીત તો આપણે શું લખવાનું? હાર. પછી જીત આપેલી હોય તો પણ શું આવે? હાર. તમને આપેલું હોય વિજય તો વિજયનો અર્થ થાય જીતવું. તો આપણે વિરુદ્ધાર્થી વિજય આપેલું હોય જ્યારે ત્યારે આપણે લખવાનું પરાજય. શું લખવાનું આપણે ત્યારે? પરાજય. જુવાન તો થાય વૃદ્ધ. જુવાન તો શું થાય? વૃદ્ધ. પછવાડે તો આગળ. મેં તમને હમણાં કીધું કે પછવાડે આપેલું હોય તો પાછળનો ભાગ તો આપણે વિરુદ્ધાર્થીમાં આગળ થાય. પણ જ્યારે તમને આગળ આપેલું હોય ત્યારે તમારે વિરુદ્ધાર્થી શબ્દની અંદર પાછળ એવું તમે લખો, પણ પછવાડે આપેલું હોય ત્યારે તમે આગળ જ લખો. પાછળ લખશો તો તમારો જવાબ ખોટો પડે. સસ્તું તો શું થાય? મોંઘું. સજ્જન તો દુર્જન. યોગ્ય અયોગ્ય. વ્યવસ્થા તો અવ્યવસ્થા. માન તો અપમાન. અમંગળ તો મંગળ આવે, અને મંગળ આપેલું હોય તો અમંગળ આવે. મંગળ એટલે શુભ. મંગળ એટલે શુભ. તો શુભનો અર્થ શું થાય? સારું. તો શુભનો વિરુદ્ધાર્થી પૂછાય તો અશુભ. હિત તો અહિત. હવે હું તમને આગળ જે કાંઈ વિરુદ્ધાર્થી શબ્દો આપણે શીખ્યા હતા, આપણે આગળ પહેલા તાસની અંદર જે વિરુદ્ધાર્થી શબ્દો શીખ્યા હતા એ શબ્દોને થોડા બોર્ડ પર લખું છું. તમે પણ તમારી નોટબુકની અંદર, હોમવર્કની બુકની અંદર આ શબ્દો મારી સાથે તમે લખો. કયા શબ્દો લખવાના છે? આપણે પહેલા ચેપ્ટરની અંદર, એટલે કે જે પહેલા શરૂઆતનો પહેલો તાસ હતો એની અંદર જે શબ્દો શીખ્યા છે એ શબ્દોને આપણે ફરી વખત પુનરાવર્તન કરી જોઈએ. તો હું ફરીથી શબ્દ બોલું છું. તમારે હરેક શબ્દને પૂરેપૂરા ધ્યાનથી સાંભળવાના છે અને પછી મોઢે કરવાના છે.
तो ई करिए एनी पहला फरी वखत आ शब्दोने मोढे करो। चलो, जीतवा तो हारवा, जीतवा तो हारवा, जुवान तो वृद्ध, जुवान तो वृद्ध, पछवाड़े तो आगळ, पछवाड़े तो आगळ, सस्तु तो मोंघू, सस्तु तो मोंघू, सज्जन तो दुर्जन, सज्जन तो दुर्जन, योग्य तो अयोग्य, योग्य तो अयोग्य, व्यवस्था तो अव्यवस्था, मान तो अपमान, मंगळ तो अमंगळ અને હિત તો અહિત। આ તમારા પહેલા સેમેસ્ટરના એટલે કે પ્રથમ સત્રના જેટલા વિદ્યાર્થી શબ્દ છે એટલા મેં બધાય શબ્દો તમને આજે કરાવી દીધા છે। હવે આગળ તમે પહેલા તાસની અંદર જે શબ્દો આપણે લખાતા 3 થી 4 વખત આપણે એવી રીતના શબ્દો છે એને શીખાતા અને મોઢે પણ કહેતા, તો એ શબ્દોને ફરી તમારી બુકની અંદર જુઓ અને હું અહીં બોલું છું એને પણ સાંભળો। ठंडी तो गर्मी, धीरज तो उतावળ, अधिक तो कम, दुर्गंध तो सुगंध। अहींया पेલું तो सज्जन तो दुर्सज्जन एम ने, दुर्सर्जन के दुर्जन, दुर्जन शब्द बोलाय। अहींया જોવાનો સુગંધનો શબ્દ નથી। ઘણી વખત આપણે શબ્દને સમજવામાં એના જેવો શબ્દ લાગે છે તો પણ આપણે એવું લખી નાખતા હોઈએ છીએ, એટલે ખાસ એ વસ્તુનું તમે ધ્યાન આપજો। પછી છે શેઠ, શેઠ તો નોકર, મિત્ર તો દુશ્મન, વિજય તો પરાજય। હમણાં જ મેં તમને વાત કરેલી હતી, વિજય તો પરાજય, ઉજાસ તો અંધકાર, શાંતિ અશાંતિ, મહેનત તો આળસ, ભાન તો બેભાન, आशा तो निराशा, उत्कर्ष तो पतन, उदय तो अस्त, हर्ष तो शोक, स्मृति तो विस्मृति, स्वच्छ तो अस्वच्छ, उभा तो आड़ा, परिचित अपरिचित, सुख तो दुख, लाभ तो गैरलाभ अथवा तो हानि। नुकसान पण तमे कही सको। उदार तो प्रसन्न, उदार एक में उदार स है, एक में उदार र है। उदास एटले प्रसन्न, उदार एटले जे दुखी होय एने आपणे उदास कहीए, पण जे प्रसन्न एटले जे जेनो चेहरो खुश होय, प्रसन्नता होय, एना चेहरा पर खुशी होय। ज्यारे उदार, उदार एटले जेनुं हृदय मोटुं होय, आवा उदार व्यक्ति अने लोभी एटले थोड़ो कंजूस होय। शंका तो समाधान, निश्चित अनिश्चित, दुकाळ तो सुकाळ, कुमति तो सुमति, अभिमान तो निराभिमान, स्वीकार अस्वीकार, हित तो अहित, मंगल अमंगल, योग्य अयोग्य, धर्म अधर्म, नियंत्रित तो अनियंत्रित, सर्जन तो दुर्जन, तेजस्वी तो निस्तेज, स्वर्ग तो नर, हिम्मत तो ना हिम्मत, कुमारी तो लाचारी, उगवू तो आथमवू, स्वामी तो सेवक। અને આપણે આજથી જે શબ્દો લખ્યા છે જેની અંદર આપણે એક વખત આપણે શીખી લીધા અને આ બીજો વખતનો આપણો આ વિભાગ હતો। તો આજે હવે આપણે જે અગાઉ શીખ્યા એ શબ્દને હું પહેલાં તમને લખાવું છું। તો ચાલો પહેલાં તમે મારી સાથે એ શબ્દોને લખી નાખો। નીચે આપેલા વિરુદ્ધાર્થી શબ્દો લખો। નીચે આપેલા વિરુદ્ધાર્થી શબ્દ લખો। તમારે એનો જવાબ મોઢે લખવાનો રહેશે। આપશો ને જવાબ મને મોઢે। ચલો આપણો શબ્દ પહેલો છે ઠંડી, બીજો શબ્દ છે
સેટ. ત્રીજો શબ્દ છે આપણો ઉજાસ. ચોથો શબ્દ આપણો છે સ્વચ્છ. પાંચમો શબ્દ આપણો છે ધર્મ. છઠ્ઠો શબ્દ આપણો છે હિંમત. સાતમો શબ્દ આપણો છે ઉઘડું. આઠમો શબ્દ આપણો છે દુકાળ. હવે આપણે આ પહેલા તાસની અંદર આટલા શબ્દો આપણે શીખી ગયા છીએ. તો તમારે જાતે પહેલાં તો પ્રયત્ન કરવાનો છે. હું આશા રાખું કે મેં શબ્દો લખ્યા છે તો તમે તમારી બુકની અંદર સાથે જવાબ પણ લખી નાખ્યા હશે. લખ્યા છે ને એવા ઘણા બધા વ્યક્તિઓએ. ચલો, ઠંડી તો શું આવતું હતું? ગરમી. તો આપણે લખવાનું ગરમી. સેટ. સેટનો અર્થ વિરુદ્ધાર્થીમાં શું હતો? નોકર. સેટનો વિરુદ્ધાર્થી શબ્દ નોકર. ચલો, ત્રીજા નંબર ઉપર ઉજાસ. ઉજાસ એટલે પ્રકાશ. તો પ્રકાશનો પણ ખબર પડી જાય તરત શું થાય? અંધકાર. પછી સ્વચ્છ. તો આપણે આગળ અ લગાડવાનો રહેશે. તો આપણે શું લખીએ? અસ્વચ્છ. પછી ધર્મ. તો શું આવે? અધર્મ. પછી હિંમત. તો આમાં અહિંમત લખું? ના. સરળ શું આવશે? ના હિંમત. ના હિંમત. ઉઘું. ઉઘુંનો વિરુદ્ધાર્થી શબ્દ થાય આથમવું. ઉઘું તો આથમવું. ચલો, દુકાળ તો શું થશે? સુકાળ. દુકાળ તો સુકાળ. હવે આ શબ્દો તમને આવડી ગયા છે લખતા. હવે આજના શબ્દો હું તમને પહેલા તાસના જ છે એનો હું તમને હોમવર્કની અંદર આપું છું. તો પહેલાં એને થોડાક શબ્દો છે, 4 કે 5 જ શબ્દ આપું છું તમને હોમવર્કની અંદર. એ આપણે હોમવર્કની અંદર લખીએ અને પછી આજે આપણે જે શબ્દો લખ્યા છે એને આપણને કેટલાક મોઢે આવડી ગયા છે શબ્દો. તો પહેલાં એ જોઈએ, પછી એમાંથી પણ આપણે 4 શબ્દો છે એને આપણે મોઢે લખીશું. ચાલો, નંબર 1 છે પાતાળ. નંબર 2 છે વેડા. નંબર 3 છે જુવાન. નંબર 4 છે જીતવા. નંબર 5 છે સસ્તું. અને નંબર 6 એમાં છે ઉજળા. આજે તમે જે શબ્દો લખ્યા છે આ શબ્દોને પહેલા આપણે મોઢે લખી નાખીએ. તમને આ શબ્દો તો આવડે જ છે. તો ચાલો, પહેલો શબ્દ આપણને આપેલો છે પાતાળ. તો પાતાળનો વિરુદ્ધાર્થી શબ્દ શું હતો? આકાશ. તો આપણે લખવાનું આકાશ. ત્યારબાદ વેડા. વેડા તો શું થાય? અવેડા. હવે આપેલું છે જુવાન. તો જુવાનનો શબ્દ શું હતો વિરુદ્ધાર્થી? વૃદ્ધ. સાવ સહેલું છે, આપણે જવાબ તો તરત જ આવડી જાય છે ને. ચલો, જીતવા. જીતવા તો શું આવતું હતું? હારવા. સસ્તું. તો સસ્તુંનો વિરુદ્ધાર્થી થાય મોંઘું. ઉજળા. ઉજળા તો ચોખ્ખા હોય તો એના વિરુદ્ધાર્થીમાં આપણે શું લખવું? તો કે મેલા. આ શબ્દો તમને મોઢે લખતા આવડશે ને મોઢે લખતા. હવે તમારે શબ્દો લખવાના છે હોમવર્કની અંદર.
તમને જે શબ્દો આપું છું હોમવર્કની અંદર એની તમારે નોંધ કરવાની રહેશે. તો આજના આપણે જે શબ્દો લખ્યા છે એને હોમવર્કમાં નોંધી લઈએ. ચાલો હું એ સૂચના લખી દઉં છું. HW પહેલો શબ્દ છે પછવાડે, બીજો શબ્દ છે મંગળ, ચોથો શબ્દ છે દાંડો. માથે અનુસાર કરતા ભૂલશે નહીં. અને પછી છે ઉઘાડી, ઉઘાડી એની વિરુદ્ધાર્થી તમારે લખવાનું રહેશે. તો આજના 4 શબ્દો આપણે હોમવર્કની અંદર લખશું. મને આશા છે કે આ 4 શબ્દોના તમને જવાબ છે એ આવડે છે. હવે પછી આપણે આગળ રૂઢિપ્રયોગ કરવાનું છે ને, તો રૂઢિપ્રયોગ માટે તમે તૈયાર રહેજો.